તો હવે એ જાણવું અને સમજવું ખૂબ જરૂરી છે કે આખરે જે માવઠાની આગાહી કરાઈ છે તે કયા દિવસે કયા ઝોનમાં। જો આપ પણ આમાંથી કોઈ જિલ્લામાં રહેતા હો તો આપને ખ્યાલ આવે કે આપના જિલ્લામાં વાતાવરણ કેવું રહેશે। તો 30મી માર્ચ જ્યારે મહિનો અંત તરફ હશે ત્યારે આપ જુઓ મોટે ભાગે કચ્છ બાદ બનાસકાંઠા, પાટણ અને મહેસાણા એટલે ઉત્તર ગુજરાત આ 4 જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। એટલે આ 4 જગ્યાએ વાતાવરણમાં પલટો આવશે, વરસાદ સુધીની શક્યતાઓ હશે। એટલે 30મી માર્ચે આ સ્થિતિ ઉત્તર ગુજરાત સહિત કચ્છમાં જોવા મળશે। ત્યારબાદ 31મી માર્ચે જુઓ એ બધા વિસ્તારો તો છે જ, જેમાં સાબરકાંઠા પણ એડ થાય છે। એટલે ઉત્તર ગુજરાતમાં 4 જિલ્લાઓ આવી જશે। એ સિવાય સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર સુધી માવઠું રહેશે, અમદાવાદમાં પણ વરસાદ જોવા મળશે। એ સિવાય મધ્યમાં જ આણંદ અને વડોદરા પણ છે કે જ્યાં વરસાદ રહેશે, પંચમહાલ છે અને દક્ષિણમાં ભરૂચ છે કે જે જિલ્લામાં વરસાદ રહેશે। એટલે અહીં આપ જોશો તો લગભગ 50% ગુજરાતમાં વરસાદ 31મી માર્ચના દિવસે જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાત આખું છે, મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ પણ છે। ત્યારબાદ 1 એપ્રિલ જેવી આવશે એવું કચ્છ અને ઉત્તર ગુજરાત લગભગ સાફ થઈ જાય છે। ત્યાં વાતાવરણ ગરમીનું રહેશે, પરંતુ જે જગ્યાઓ પર યથાવત રહેશે માવઠું તે હશે અમદાવાદ, આણંદ, મધ્યમાં જ ખેડા જોઈ લો, દાહોદ, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા જેવા દક્ષિણના જિલ્લાઓ જુઓ કે પછી ભાવનગર અને અરવલ્લી જેવા વિસ્તારો જુઓ કે જ્યાં 1લી તારીખે વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે અમે આપને 30 તારીખ, 31 તારીખ અને 1લી તારીખ એમ 3 દિવસની આગાહી બતાવી કે જે હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી છે। આટલા વિસ્તારોમાં માવઠું જોવા મળશે।